મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4નો અમદાવાદ ખાતે શુભારંભ. મુખ્યમંત્રીએ અપીલ કરતા કહ્યું, બ્રાહ્મણ સદીઓથી કુદરતી બુદ્ધિમત્તાનો સ્વામી છે. તેમણે આધુનિક આયામો સાથે જોડી વિરાસત ભી વિકાસ ભીની ભાવના ચરિતાર્થ કરવી. તો ત્રિદિવસીય સમિટમાં બ્રાહ્મણોને મળશે રોજગારીની તકો. SDG 3 ઇન્ડેક્સમાં 95.95% રસીકરણ સાથે રાજ્યનું વિક્રમી પ્રદર્શન. 2024માં ગુજરાતમાં સંપૂર્ણ રસીકરણનું સરેરાશ કવરેજ 98% રહ્યું. તો 2007થી 2004 સુધીમાં રાજ્યમાં પોલિયોનો એક પણ કેસ નહીં. 3 વર્ષોમાં શાળા બાલવાટિકાઓમાં 18 લાખથી વધુ બાળકોને ટીટનેસ ડિપ્થેરિયાની આપવામાં આવી રસી. ગૃહમંત્રી અમિત શાહ આજથી પૂર્વોત્તરના પ્રવાસે. આસામમાં લચિત બરફુકન પોલીસ અકાદમીના પ્રથમ તબક્કાનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, આગામી 5 વર્ષમાં આસામની પોલીસ અકાદમી નંબર 1 બનશે. તો મિઝોરમમાં અસમ રાઇફલ્સના કાર્યક્રમમાં પણ આપશે હાજરી. બીજેપી સાંસદ નિશિકાંત દુબેનું નિવેદન. બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને કારણે ઝારખંડમાં હિન્દુ તહેવારો દરમિયાન વધી રહી છે ગુનાખોરી. કોંગ્રેસની નીતિઓ પર પણ ઉઠ્યા સવાલ. બિહારના મુંગેર ASI મર્ડર કેસમાં આરોપી રણવીર કુમાર સહિત બાકીના આરોપીઓની શોધખોળ અને તપાસ માટે પોલીસના દરોડા. નંદપુર ગામમાંથી 4 આરોપીઓની કરાઈ ધરપકડ. પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હિંસા બાદ ઇન્ટરનેટ સર્વિસ કરાઈ સસ્પેન્ડ. હિંસાગ્રસ્ત વિસ્તારમાં પોલીસ તૈનાત. કાશ્મીર મુદ્દે ભારતે સંયુક્ત પરિષદમાં પાકિસ્તાનને લીધું આડે હાથ. કહ્યું, પાડોશી દેશની કટ્ટર માનસિકતા જગજાહેર. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ. અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સને લેવા અમેરિકી અંતરિક્ષયાન રવાના. 9 મહિના પછી ધરતી પર પરત આવશે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર. જમ્મુ કાશ્મીરના પુલવામામાં તાજેતરમાં થઈ બરફવર્ષા. દિલ્હી NCR અને આસપાસના મેદાની વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. તો રાજ્યના તાપમાનમાં પણ નોંધાયો ઘટાડો. કંડલા સિવાયના તમામ જિલ્લાનું તાપમાન નોંધાયું 40 ડિગ્રીની અંદર. અને મહિલા IPLની ફાઇનલ મેચ આજે. મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે રમાશે ફાઇનલ જંગ. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 કલાકે શરૂ થશે મેચ.